જો માંડવી આ ભાઈ હેક નાખી મસ્ત મજાની દાંતે હડી જા તો મેંગી ખાઈને ખાઈ હા કહે તો હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે છે ને બે પછી ધાબા ઉપર અને જો તમે વાતાવરણ કેવું છે. હમણાંથી 2 દિવસથી આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. આમ માથું દુખે એકલું કોને ખબર. અત્યારે 12 વાગ્યા છે, તમને લાગતું નહીં હોય કે 12 વાગ્યા છે. એમ જો ઓલો ભાઈ બધે પતંગ ચગાવે છે અત્યારે. આ ભાઈ અત્યારે બેઠા છે અને હા કાલે અમે આવ્યા છીએ ભાવનગર. વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે મજા નહોતી. હમણાં માથું દુખતું ને તાવ આવી ગયો હતો. કાલે ત્યાં આવીને છે ને મીઠું ચોપડીને સૂઈ ગયો હતો, તો એ કારણે વ્લોગ નહોતો બનાવ્યો. અને ફેમિલી અમે પુષ્પા 2 જોવા ગયા હતા, એમાંથી વ્લોગનો એન્ડ નહોતો આપ્યો. 5 મિનિટનો વ્લોગ બન્યો હતો. તમને ખબર હશે ચાર્જિંગનું મેં લખ્યું હતું, બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે વ્લોગે આગળનો શૂટ નહોતો કર્યો. અને તે દિવસથી થોડીક મજા બગડી ગઈ હતી કારણ કે હું ઝીગા જે મારી હારે હતા, તમે જોઈએ હશે મારી પડખે બેઠા હતા, ફિલ્મ જોતા હતા એવા એને હારે હું જોતો કારણ કે એને એગ્રોની મિટિંગ હતી એટલે અમે ઠેઠ રાતે 11:30 જેવા ભૂગ્યા હતા. મારી પાસે કોટે નહોતો ટાઈટના એટલે તે દિવસથી મજા બગડી ગઈ હતી. હવે થોડું કામ બધું રેડી થઈ ગયું છે. દવા કાલ ઘરે હતા, કાલ દવા પીધી હતી એટલે માથું ને એવું ઉતરી ગયું હતું. પછી પાછા ટ્રાવેલિંગ કરીને આવ્યા તો અહીંયા આવીને પાછું માથું દુખવા મળ્યું હતું એટલે મીઠું ને એવું સોંપડી દીધું. તાવ આવી ગયો એટલે તે ઉઈ ગયો એટલે આજે અત્યારે 10 વાગે અમે બે ઊભા છે કારણ કે વાતાવરણ એવું હતું એટલે ઊંઘ જ આવતી હતી એટલે હુઈ રહ્યા હતા. બાકી તો અત્યારે ધાબા ઉપર વ્યવહાર છે ને ધાબા ઉપર અત્યારે બેસવાની મજા નહીં આવતી. કાંઈ મજા જ ના આવતી અત્યારે. એમ થાય કે પાછું સુઈ જવું એમ થાય અત્યારે નીચે જવું. વરસાદ આમાં પણ વાદળાય ને દેખાતા બધું ઓલું કેમ એકરો થઈ ગયેલો હોય ને એવું લાગે બધું. જોઈએ હવે ઘડીક બેસી કારણ કે આજ મારે ફી ભરવા જવાની છે કોલેજની. કોલેજ શરૂ થઈ ગઈ છે, ફી ભરી દે એટલે શરૂ જ છે એટલે કાલ પમદીથી જવાનું છે મારે કોલેજે. તો હવે ઘડી કાંઈ બેસી મજા તો નહીં આવતી, તો નીચે કાંઈ મજા નહીં આવતી. ચાલો ફેમિલી, તો નીચે જાય અહીંયા કાંઈ મજા નહીં આવતી. હા ભાઈ જો અમારું પેન્ટ ને રૂમાલ લઈ લીધો, અહીંયા હુકાતો તો કાલ ના લઈ અને મમ્મીએ ધોઈ દીધા. એ હુકા નહોતું એટલે અહીંયા આવીને હૂકી દીધું હતું. હવે નીચે જાય અહીંયા કાંઈ મજા નહીં આવતી. ઘડીક આરામ કરી અને 4 વાગે જઈએ પાછા ફી ભરી આવી 4 વાગે. 5 hours later. ચાલો ફેમિલી, ઘડીક વાર આરામ કરી લીધું અને હવે સર નાહી ધોઈને થઈ ગયા છે રેડી. હવે જવું છે ફી ભરવા. હા ભાઈ પણ નહીં ખાશે જવો નાઈને થઈ ગયા છે એ રેડી. તો હવે ફી ભરતા રહી પહેલાં કારણ કે કોલેજ ને ગળવા નહીં દે પાછા. તો ફી ભરી આવી ફટાફટ. 1 hour later. ફી ભરવા ગયા પણ કાંઈ મેળ આવ્યો નહીં. કાંઈ શું નહીં ફી ભરવાનું કારણ કે એકાદ વિષય હતા ને એમાં ભૂલ આવી એટલે કાંઈ કર્યું નથી. હવે કાલે કોલેજ જવું પડશે અને વિષય પાછા બદલાવવો પડશે ત્યારે થાય. અને અત્યારે ભાઈને જો ભૂખ લાગી એટલે માંડવી હેકવાની છે. માંડવી હેકવાનું શરૂ કરી દીધું છે. માંડવી ખાઈ નાખી અત્યારે કા માંડવી હેકાઈ છે. આવી ગયા છે અત્યારે ધાબા ઉપર પાછા. જો માંડવી આ ભાઈ હેક નાખી મસ્ત મજાની માંડવી ખાઈ નાખી. તો અત્યારે 1 નંબર વાતાવરણ થઈ ગયું છે. એ હું વાળી નહીં ભાઈ, એ વાળવાનું તારે છે. આ ફોફા પાડવા હોય તો પાડજો. વાહ વાહ, એ પ્લાન હારો. ક્યાં પડી ગયો? એક દાણો મૂકશે નહીં. એમાં હું મહેનત લાગે. ગેસ શરૂ કર્યો ને તાવડી ગરમ કરીને હેકી નાખી જરા. હજી પતંગ ઉસકે તો અત્યારે દી હાથમી ગયો તોય. શાક એનું બનાવશો? શાક એનું બનાવું? ખાલી બટેટા ખાઈ. બટેટા લઈ આવી ફેમિલી. પહેલાં માંડવી ખાઈ નાખી અને પછી જઈ બટેટા લેવા. માંડવી ખાઈ લીધી અને અંધારું થઈ ગયું હવે. અને આમ જુઓ બધી માંડવી ખાઈ જવી એટલે લાડ નહોતી પણ ફોફાજી વધારે દેખાય. તો હવે જઈ નીચે શાક બની નાખી. ચાલો તો રોટલા ને એવું બનાવી નાખ્યું છે. હવે બનાવી નાખીએ સલાડ. સલાડમાં બનાવવાનું આપણે કાચી કોબી અને 1 ટમેટું અને 2 ડુંગળી છે. એટલું તમે માઇન ખાઈ અમારે એટલું થઈ જાય. ફેમિલી બટેટાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત મજાનું. દાળની સીધી થઈ ગયા છે અને આ સલાડ. અને શું કહેવાય? સલાડ કહેવાય કે સલાડ કહેવાય મને ખબર નથી. કોમેન્ટ કરી દેજો શું કહેવાય ને? સલાડ થશે. સલાડ થશે ભાઈને ખબર નથી. અને રોટલો બનાવી નાખ્યો છે આ ભાઈ મસ્ત મજાનો. ઘી સોપડી દીધું છે. આપણે ખાવાનું શરૂ કરી દીધું. એના કરતા ભૂખ લાગે લે. ડુંગળી રાત પર હોય કે નહીં કોમેન્ટ કરી દેજો. અમે તો ખાઈ.
અમને કઈ નડતું નહીં. નડતું નહીં, પણ ભાઈને પહેલા કન્ફ્યુઝ હતું રાતે ખવાય કે ન ખવાય. અત્યારે ના પાડતા, મેં ખાલી કીધું મારે ખાવી એમ, તે મોડી નાખીને અત્યારે તો એ ખાય છે. તો કોમેન્ટ કરી દેજો રાતે ખવાય કે ન ખવાય. બાકી હવે છે ને અમે જમી લઈએ થોડું ખાઈ પી થઈ ગયા છીએ રેડી. વાળા બધું ધોઈને ઘૂસે. અને આ ભાઈ જો અત્યારે શીણા પલાળે છે, કારણ કે આ ભાઈને સવારે જવાનું છે રનિંગ કરવા. મારે પણ જવું છે, પણ હવે થોડા દિવસ પછી જાઉં. આ ભાઈ શીણા પલાળે છે, અને પલાળી દેવા દઈ. અને મારે બી પથારી કરવાની બાકી છે. તો આ બધું એમનું પડ્યું છે, પથારી બધી કરી નાખી. અને ફેમિલી ઘરે ગયા તો ખાલી 2 બ્લોગ બનાવ્યા, એક સ્લેબ વેરો એ અને એક પુષ્પા 2 જોવા જાય. 2 બ્લોગ બનાવ્યા હતા ખાલી. અને એ પાછા નાના કઈ મજા નહોતી, એ કારણે કઈ નહોતા બનાવ્યા. અને એક ભાઈની કોમેન્ટ હતી કે ફેમિલી વ્લોગ બનાવો, તો ફેમિલી વ્લોગ બનાવી, પણ અત્યારે નહીં, થોડોક સમય લાગશે, પછી ફેમિલી વ્લોગ બનાવશું. કારણ કે અત્યારે કઈ કોન્ફિડન્સ એવું છે નહીં કે પબ્લિકમાં થોડુંક બોલે કેવું, કે ઘરે કઈ બોલે એવું વધારે કઈ કોન્ફિડન્સ નથી. તમે થોડોક સપોર્ટ કરજો, કોન્ફિડન્સ તો ઓટોમેટિક આવી જાય આપણે કરશું એટલે. તો બસ વ્લોગને અહીંયા જ એન્ડ કરું. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય. આગળ તો શું ખાધું? માર ખાવા